માનની સાથે ભગવાન ભોળાનાથે વિષ્ણુ પાન કર્યું છે, એટલા માટે એને દેવોનો દેવ મહાદેવ કહેવામાં આવે છે સાહેબ. દેવોનો દેવ મહાદેવ, અને આપણા તો ઈષ્ટદેવ છે સાહેબ. દેવોનો દેવ મહાદેવ. મજાની વાત તો એ છે કે હું જેના જેના ઘરે જાઉં છું ત્યાં ભગવાન ભોળાનાથ નર્મદેશ્વર મહાદેવ સ્વરૂપ, જેના જેના ઘરે ગયો ને લગભગ દરરોજના 3-4 જગ્યાએ પધરામણી હોય છે, પણ બધાના ઘરે ભોળાનાથ તો હોય જ છે. જય હો. આ ભોળાનાથને રાખવા કરે. તમને બધાને કહી દઉં, જો મોક્ષ જોતો હોય ને તો નારાયણની સેવા કરજો, અને ઐશ્વર્ય જોતું હોય ને, ધન દોલત ઐશ્વર્ય, તો ભગવાન ભોળાનાથની આરાધના કરજો સાહેબ. ધન દોલત જોતું હોય, બધું જ ઐશ્વર્ય જોતું હોય, તો ભોળાનાથની આરાધના કરજો. એ દેવોનો દેવ મહાદેવ છે ને, એ પોતા પાસે કાંઈ નહીં રાખે. એ કહે છે કે હું સ્મશાનમાં રહીશ, પણ મારો બંગલો તને આપી દઈશ, મોજ કરતો. તો દેવોનો દેવ મહાદેવ છે.